નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મહેસાણાના કડી તાલુકાનું ઇન્દ્રાળ ગામ, જ્યાં કેમિકલ માફિયાઓથી લોકો પરેશાન છે। આ ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી હવે પાણી નહીં, લાલ રંગનું ઝેર નીકળી રહ્યું છે। ઔદ્યોગિક વિકાસની આડમાં અહીં વિનાશ કરવામાં આવી રહ્યો છે। ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલના કારણે જમીનના તળમાં ઉતરેલું પાણી લાલ થઈ ગયું છે। ખેતી તો દૂર, આ પાણી પશુઓને પીવડાવવા લાયક પણ નથી રહ્યું। જિલ્લા વિકાસ અધિકારીએ થોડા દિવસ અગાઉ ગામની મુલાકાત લીધી હતી। તંત્ર સ્વીકારી રહ્યું છે કે સમસ્યા ગંભીર છે। જો કે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આ મુદ્દે ટેકનિકલ કારણો આગળ ધરીને પોટલું જીપીસીબીના માથે નાખી રહ્યું છે, પરંતુ આ તમામ વચ્ચે ગ્રામજનો પીસાઈ રહ્યા છે। ये वातावरण એટલું બધું ખરાબ થઈ ગયું કે રહેવા લાયક પણ નથી। તો એના માટે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ જે કેમિકલ યુક્ત જે ફેક્ટરીઓ હોય એને બંધ કરાવી અને એને રણ વિસ્તારમાં મોકલવી। ગામમાં લગભગ ઘણા એવા પ્રશ્નો ઉભા થાય છે। બાળકોનું, ખેડૂતોનો જે ટ્યુબવેલમાં આ કંપનીઓ જે ભૂગર્ભમાં પાણી ઉતારે છે એના અનુસંધાનમાં જે બોરમાં દરેક લગભગ 25 બોરમાં લાલ પાણી આવી રહ્યું છે। અમોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાને તાત્કાલિક ધોરણે પ્રદૂષણ અટકાવવા માટે લેખિતમાં રજૂઆત કરેલી છે। કઈ કંપનીઓ ભૂગર્ભમાં પાણી ઉતારે છે એ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો ટેકનિકલ મુદ્દો છે। અમે જ્યારે બી ગ્રામજનોની રજૂઆત આવે છે ત્યારે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વારંવાર લેખિત જાણ કરીએ છીએ। એ વખતે આપણે જ્યારે મુલાકાત લેવાઈ એ વખતે જ્યારે અમને રજૂઆત ગ્રામજનોએ ડીડીઓ મેડમને કરી, એના પછી એમને તરત કહેવામાં આવ્યું કે આપણે આના આધારે જ, કેમ કે એ મુદ્દો પંચાયતને લગતો હતો નહીં, જીપીસીબીનો લગતો મુદ્દો છે। એટલે આપણે મેડમે એમને એવું કીધું કે તમે જીપીસીબીમાં લેટર લખો અને એક લેટર ત્યાં પણ લખો કે જેનાથી આનો ફોલોઅપ લઈ શકાય। વૌથરાદમાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે। ધણીધરના બરડવી ગામમાં કેનાલમાં પડ્યું છે ગાબડું। વાવ તાલુકાના રાધા નેસડા ગામની સીમમાં આવેલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા આજુબાજુમાં જે ખેતરો આવેલા છે ત્યાં પાણી ફરી વળ્યું છે। રવિ પાકમાં પાણી ફરી વળતા વ્યાપકપણે નુકસાન છે। અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ગેટમેનની ગંભીર બેદરકારીના કારણે કેનાલ તૂટી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। શિયાળુ પાકમાં જીરું અને રાયડાના વાવેતર કરેલો હતો, જેમાંથી ભારે નુકસાન થયું છે અને વર્ષો વર્ષ આ કેનાલમાં વધારે પાણી છોડવામાં આવે છે અને આ કેનાલ ફૂટી જાય છે। તો તેજાભાઈને એમનું જે પાક નિષ્ફળ થયું છે એમને એમનું વળતર મળી રહે અને આ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય, જેનાથી આગળના ખેડૂતોને પાણી મળી રહે। અમદાવાદમાં જર્જરિત ટાંકી તોડી પડાય છે। સારંગપુર ખાતે જર્જરિત ટાંકી તોડી પડાય છે। ગત મોડી રાત્રે ટાંકી ઉતારી લેવાઈ। અગાઉ ટાંકી પર જેસીબી ચડ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો। તો ગત મોડી રાત્રે ટાંકીને ઉતારી દેવાઈ છે। ટાંકી જર્જરિત હોવાથી લાંબા સમયથી તે કાર્યરત પણ ન હતી અને જેના કારણે હવે તેને ઉતારી દેવાઈ છે। તો થોડા દિવસ પહેલા એક એરિયલ શોટ વાયરલ થયો હતો, જેમાં ટાંકી ઉપર જેસીબી ચડ્યું હતું અને તેને તોડવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ગીર સોમનાથના ઉના પંથકમાં દીપડો દેખાયો છે। ઉનાના પાતાપુર ગામે દીપડાના આંટા ફેરા। પાતાપુર ગામે સિંહ બાદ હવે દીપડો જોવા મળ્યો છે। શિકારની શોધમાં આવેલો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે અને ગામમાં વન્ય પ્રાણીઓના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે માંગ થઈ રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, દીપડાના આંટાફેરા। જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને આજે ઉનાનું પાતાપુર ગામ છે કે જ્યાં આગળ અવારનવાર સિંહો છે તેમના આટાફેરા રહેતા હોય છે, પરંતુ આજે મોડી રાત્રે આ જ ગામની અંદર એક દીપડાના આટાફેરાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જોકે આ ગામની અંદર શિકારની શોધમાં આવેલો દીપડો છે કે તેમને શિકાર વગર પરત જવું પડ્યું હતું, પરંતુ તે પ્રમાણે વન્ય પ્રાણીઓની અવરજવર આ ગામની અંદર વધી રહી છે। તેમને કારણે ગામમાં જે ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ફેલાયો છે અને લોકો આ વન્ય પ્રાણી છે તેમને પકડવા માટેની માંગ કરી રહ્યા છે। સંધ્યા જી, આપનો આભાર। આ તરફ સુરતના હજીરા વિસ્તારમાં પણ દીપડો દેખાયો છે। ઔદ્યોગિક વિસ્તારમાં દીપડાના આંટાફેરા છે। આ વખતે હજીરા સ્થિત ક્રુપકો કંપનીની બહાર નજર આવ્યો છે આ દીપડો। ક્રુપકો કંપનીના ગેટની બહાર દીપડાના આંટાફેરા।
અને એ નજરે પડ્યો છે। સીસીટીવી કેમેરામાં દીપડાની મૂવમેન્ટ પણ કેદ થઈ છે। તો ગેટની બહાર દીપડા કેટલાક સેકન્ડ સુધી ગેટની અંદર જોતા નજરે પણ પડી રહ્યો છે। ગેટની અંદર જોયા બાદ દીપડો ત્યાંથી ચાલ્યો જાય છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને ત્યારબાદ હવે વન વિભાગની ટીમ હરકતમાં આવી છે। તો જ્યાં દીપડો દેખાયો ત્યાં 5 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં બુટલેગરો બેફામ છે। પાવી જેતપુર વન કુટીર પાસે બેરિકેડિંગ તોડી અને ભાગ્યો બુટલેગર। પોલીસે દારૂ ભરેલી કાર રોકવા માટે કર્યું હતું બેરિકેડિંગ। પોલીસે બુટલેગરનો 1 કિલોમીટર દૂર સુધી ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર ગાડી મૂકીને ફરાર થયો। પોલીસે કારમાંથી 1.71 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સહેજાબ પાસેથી। જી સહેજાબ, બુટલેગરોનો પીછો કરતી પોલીસ, ફિલ્મ જેવા દ્રશ્યો। જે સંધ્યા, ખાસ કરીને છોટાઉદેપુરની અંદર બુટલેગરો બેફામ બન્યા છે અને ખાસ કરીને જે પાવી જેતપુર તાલુકા વનકુટી વિસ્તાર છે કે જ્યાં પોલીસ બેરિકેડ મારીને ત્યાં તેઓને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ જે બુટલેગર છે બેફામ રીતે આવ્યો અને તે બેરિકેડ તોડીને ત્યાંથી ભાગી છૂટ્યો। એટલે કહી શકાય કે પાવી જેતપુર ગામ જે છે તે હાઈવે ઉપર છે। કેટલાક ગાડીઓને તેઓને અડફેટે પણ લીધી હતી અને પાવી જેતપુર પોલીસે સફળતા મેળવી કે જ્યાં ગાડીને પકડી પાડી, પરંતુ જે બુટલેગર હતો તે ગાડી મૂકીને ભાગી ગયો હતો। આ જે એક્સયુવી કાર હતી, કારની અંદર 1.71 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી છે કે આ જે બુટલેગર છે કે ક્યાં ભાગ્યો છે। જે ચોક્કસથી હાલ જે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। જી સંધ્યા। જી સહેજાબ, બુટલેગર શું એ વિસ્તારનો છે કે પછી અન્ય વિસ્તારનો છે અને ત્યાંથી તે પસાર થયો હતો અને પોલીસને બાતમી મળી હતી? જી સંધ્યા, ખાસ કરીને આજે પોલીસને બાતમી મળી હતી કે જે આ એક્સયુવી કાર છે કે તે પાવી જેતપુર નજીકથી પસાર થવાની છે અને જે પોલીસે ત્યાં જે એક ચોકડું ગોઠવ્યું હતું કે આ ગાડી ક્યાંથી આવે છે, કઈ રીતે છે અને જે વન કુટી પાસે તેઓ બેરિકેડ પણ મૂક્યા હતા, પરંતુ આ બુટલેગર ક્યાંથી આવ્યો છે, દારૂ ક્યાંથી લાવ્યો છે અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે અને હાલ જે બુટલેગર હતો તે પોલીસની પકડથી દૂર છે। પોલીસ જે પકડી પાડે ત્યારબાદ જ જાણવા મળશે કે આ દારૂ ક્યાંથી લાવ્યો, બુટલેગર ક્યાંનો છે અને ક્યાં આપવાનો હતો। જી, આપનો આભાર। તો આ તરફ ભાવનગરના મહુવામાં પોલીસકર્મી પર હુમલો થયો છે। મહુવાના મોટા ખૂંટવાડા ગામે હુમલો થયો છે। રોડ પરથી માલ ઢોર દૂર કરવા કહેતા હુમલો કરાયો છે। એક શખ્સ ઉશ્કેરાઈ ગયો અને જીઆરડી જવાન પર હુમલો કર્યો। વચ્ચે પડેલા પીએસઆઈ રાજેશ યાદવ પર પણ શખ્સે હુમલો કર્યો હતો। ઘટનામાં પીએસઆઈ સહિત જીઆરડી પોલીસ કર્મચારીને ઈજા થઈ। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, લોકોની હિંમત જુઓ, પોલીસ કર્મીને પણ નથી છોડતા, તેમને પર હુમલો કરવામાં આવ્યો। સંધ્યા, વાત કરીએ તો આ જે ઘટના છે તે ગઈકાલની ઘટના છે અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુટવડા ગામ છે ત્યાંની આ ઘટના સામે આવી છે, જેમાં પોલીસ અને પશુપાલક જે હોય છે તેમની વચ્ચે આ મારામારીનો બનાવ છે તે સામે આવ્યો છે। ઓવરઓલ વાત કરીએ તો પશુ ચરાવવા બાબતે પશુપાલક જે પશુને લઈને જતો હતો ત્યારે તે સમયે મોટા કુટવડાના જે પીએસઆઈ છે તે તેમની જે સરકારી કાર છે તે લઈને નીકળ્યા હતા અને તે સમયમાં જે વચમાં જે ઢોર છે તે આડે પડતા આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝપાઝપી જતા આમાંથી એ બંને વ્યક્તિઓ છે ઈજાગ્રસ્ત, તેમને મહુવાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે બીજી તરફ વાત કરીએ તો પીડિત જે છે પીડિત દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પોલીસ અધિકારી સહિત અન્ય કર્મચારી પણ તેમને માર માર્યો છે। જી, આપનો આભાર। વડોદરામાં તો હદ થઈ ગઈ। રસ્તા વચ્ચે કારમાં દારૂની મહેફિલ। રસ્તાની વચ્ચે કાર ઊભી રાખી સયાજીગંજ વિસ્તારમાં દારૂની મહેફિલ માણવામાં આવી। દારૂની મહેફિલ માણતા નબીરા દેખાયા છે। મહારાષ્ટ્ર પાસિંગની કારમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણતા હતા। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને રસ્તાની વચ્ચે કાર ઊભી રાખવાના કારણે ટ્રાફિક જામ પણ થયો હતો અને જેમ આપ જોઈ શકો છો કે રસ્તાની વચ્ચોવચ્ચ કાર ઊભેલી છે। આસપાસ લોકો ટ્રાફિકમાં પણ ઊભેલા છે। એ કારના કારણે ટ્રાફિક જામ થયો, પરંતુ અંદર જે નબીરા બેઠા છે આરામથી દારૂ ઢીંચી રહ્યા છે। તો મહારાષ્ટ્ર પાસિંગની આ કાર હતી।
અમદાવાદના બોડકદેવમાં થયેલ ફાયરિંગનો મામલો છે. પતિ પત્નીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા. હોસ્પિટલના 6 નિષ્ણાત તબીબોની ટીમની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાયું. મૃતક દંપતીના મૃતદેહ ભાવનગરના લીમડા ગામે લઈ જવામાં આવશે. લીમડા ગામમાં કરવામાં આવશે અંતિમ વિધિ. મહત્વનું છે કે યશરાજસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા અને એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરીને ગોળી વાગી ગઈ. ગોળી વાગવાની ઘટના બનતા જ તેમણે આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. સુરતના રાંદેરમાં ખેલાયો હત્યાનો ખેલ. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું અને જેના કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો શહેરના રાંદેર વિસ્તારમાં વાહન ખસેડવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી થોડા સમયમાં ઉગ્ર બની ગઈ. તો અંતે એક વ્યક્તિના મોત સાથે ઘટનાએ ગંભીર વળાંક લીધો. રાંદેરના શ્રીજી નગરી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં રાજુ સોલંકી નામના યુવક પર 3 શખ્સોએ લાકડાના ફટકા વડે હુમલો કર્યો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો. સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. ઘટનાના પગલે પરિવારજનોમાં રોષ છે. પોલીસે ત્રણેય હત્યારાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભગાભાઈ સોલંકી નાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાજ્યમાં અનઅધિકૃત વ્હાઇટ એલઈડી અને એચઆઈડી લાઇટ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓએ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી. કંપની ફિટેડ લાઇટમાં ગેરકાયદેસર ફેરફાર કરાવનાર વાહનોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વ્હાઇટ એલઈડી લાઇટથી અકસ્માત વધતા સરકારનું કડક વલણ છે. વારંવાર નિયમ ભંગ કરનારનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની ભલામણ કરાઈ છે. મુખ્ય શહેરો અને હાઈવે પર સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આગામી બજેટને લઈને સરકાર પાસે ખૂબ જ અપેક્ષા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઉદ્યોગકારો સાથે કરી છે વાતચીત. ઉદ્યોગકારોએ બજેટને લઈને પોતાના સૂચનો પણ આપ્યા છે. हमारे लिए बार बार हम लोग एक सरकार से मांग कर रहे हैं कि रिसर्च एंड डेवलपमेंट, जो सूरत 1.5 लाख करोड़ की इंडस्ट्री है, जिसमें भी एक्सपोर्ट सूरत से 7-8% ही हो पा रहा है, यदि हमें एक्सपोर्ट को बढ़ाना है, एम्प्लॉयमेंट को बढ़ाना है और दुनिया के सामने यदि हमें टिकना है, तो रिसर्च एंड डेवलपमेंट के लिए केंद्र सरकार को एक कोई बड़ा बजट का प्रावधान रखना चाहिए. तो मेरी सरकार से यही उम्मीद है कि जो हमारे यहाँ से मशीनरी है टेक्सटाइल की, वो विदेशों से काफ़ी मंगाई जा रही है. तो सरकार को यहाँ जो मैन्युफैक्चर है मशीनरी के, उनको सब्सिडी देवे, तो जो बाहर से मशीनरी इतनी लाती है करोड़ों अरबों रुपए की, वो यहाँ बनेगी और हमारे लोगों को काम भी मिलेगा. અત્યારે 0 થી લે 100 સુધી બધા જીએસટીમાં રજિસ્ટર્ડ લોકો જેટલા વેપારીઓ છે આને માટે એક યુનિફોર્મ હોવી જોઈએ, ચાહે તે એમએસએમઈમાં છે યા નહીં છે. આ સુરતમાં ટ્રેડર મેન્યુફેક્ચર છે, આ લોકો મંડીઓમાં કપડો બેચે છે ત્યારે અને એમએસએમઈનો લાભ મળતો નથી. तो उसमें मेन सेक्टर है, मेन सेगमेंट है, एक तो साड़ी का है, एक लहंगा सूट का है. साड़ी में यूनिवर्सल पूरा 5% जीएसटी की रेट है. मैं यहाँ पे जीएसटी की बात कर रहा हूँ, तो जीएसटी की 5% की रेट है. लेकिन वहाँ पर भी लहंगा सेगमेंट आते ही उसमें 2 लिमिट हो जाती है. 2500 तक 5%, 2500 के ऊपर 18%. ये एक जो प्रैक्टिकली है ना, ये बहुत भारी समस्या आ रही है. तो हमारी सरकार से गुहार है कि आप इसको 5% और 18%, इन दोनों को एक करके 5% कर देना चाहिए. इंडिया को एक्सपोर्ट कॉम्पिटिटिव बनने के लिए हमें न्यू टेक्नोलॉजी इंडिया में लानी है और नए नए फैब्रिक कैसे बनाएं. तो टेक्नोलॉजी ट्रांसफ़र के लिए अगर कोई विदेश जाए और वहाँ से नई टेक्नोलॉजी लेके आए, तो गवर्नमेंट को उसमें कुछ, जैसे गवर्नमेंट एग्जीबिशंस लगाने के लिए सपोर्ट देती है मार्केटिंग, उसी तर्ज पे जो नई टेक्नोलॉजी ट्रांसफ़र के लिए गवर्नमेंट को कुछ इंसेंटिव्स और हेल्प देनी चाहिए. बेसिकली टेक्सटाइल इंडस्ट्रीज़ को एक्सपोर्ट प्रमोशन के लिए मैं चाहता हूँ कि एक्सपोर्ट इंसेंटिव बढ़ाएं, एक्सपोर्ट प्रमोशन स्कीम्स लेके आएँ
और एक्सपोर्ट के लिए कुछ MDA MCA बेनिफिट जो हैं वो गवर्नमेंट अनाउंस करे, ताकि क्या कि एक्सपोर्ट प्रमोशन में भी फ़ायदा मिले और बाहर की करेंसी इंडिया है तो इंडिया की इकोनॉमी सुदृढ़ होगी, बाहर की टेक्नोलॉजी इंडिया में अडोप्ट करेंगे और उससे प्रोडक्शन बढ़ेगा और यहाँ पे लोगों में स्किल डेवलपमेंट और एम्प्लॉयमेंट यहाँ पे लोगों को मिलेगा। सरकार से अपनी यही होप है कि MSME में हम लोग को पेमेंट 45 डेज़ के अंदर देना पड़ता है, तो उस पेमेंट में हम चाहते हैं कि इंटरेस्ट सब्सिडी या कैपिटल सब्सिडी गवर्नमेंट हमें दे, ताकि हमारा पेमेंट, हमारी पूंजी ज़्यादा से ज़्यादा हो, हम पेमेंट फास्ट कर सकें। कि जो लॉज वो बनाते हैं MSME में, GST में, वो इतना ईज़ करे कि जैसे हमको बिजनेस करने में भी बहुत ईजी हो, और गवर्नमेंट से रिक्वेस्ट ये है कि उसको इस लेवल तक ले आए कि हमको बहुत ईजी तरीके से बिजनेस में उनका हेल्पफुल हो। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ગુજરાતનું સાણંદ હવે માત્ર ઓટોમોબાઈલ હબ જ નહીં પરંતુ સ્પેસ ટેકનોલોજીનું કેન્દ્ર પણ બનવા જઈ રહ્યું છે। અઝિસ્ટા સ્પેસ કંપની દ્વારા સાણંદમાં ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ મેગા પ્રોજેક્ટનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટ માટે કંપનીએ ગુજરાત સરકાર સાથે 500 કરોડથી વધુના MOU કર્યા છે। આ પ્રસંગે કંપનીના MD ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ ગ્રામ્ય SP સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ભારતની એવી પહેલી ફેસિલિટી હશે કે જ્યાં સ્વદેશી ટેકનોલોજી આધારિત આ સેટેલાઇટ બનશે અને એ સેટેલાઇટ બનાવનાર ભારતની આ પહેલી કંપની બની રહી છે। હું અઝિસ્ટા સ્પેસ ટીમનો પણ આભાર માનું છું કે એમણે ગુજરાત સરકાર ઉપર અને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ મૂકીને આ ફેસિલિટી અહીંયા ઊભી કરી છે। અને મને અપેક્ષા છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં ભારત ટૂંકા સમયમાં જ અવકાશની અંદર પણ રાજ કરતું થઈ જશે, એનો મને ખૂબ આનંદ છે। અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબોટ ખરીદીમાં આવ્યો છે અને આ અંડર વોટર રોબોટ નદી અને તળાવોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મદદરૂપ થશે। ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગને તળાવમાં ડૂબવાના અનેક કોલ મળતા હોય છે અને તે સમય દરમિયાન ફાયર વિભાગ રાત્રિ સમયે મોટી તકલીફ તેને પડતી હોય છે, તો ત્યાં આ પ્રકારનો જો રોબોટ હોય તો તેનો ઉપયોગ થઈ શકે અને એટલે જ્યાં માણસ જઈ શકતો નથી ત્યાં રોબોટથી કામ ચલાવી શકાય અને લોકોને બચાવી પણ શકાય, કોઈ વસ્તુ પણ શોધી શકાય। રિમોટ કંટ્રોલથી ચાલતો આ રોબોટ ફાયર વિભાગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। હાલ MCA દ્વારા 2 નંગ રોબોટ 2 કરોડના ખર્ચે ખરીદાવ્યા છે, જેનો લાઈવ ડેમો આજે સાબરમતી નદી પર કરાયો હતો। ટ્રેકર પાણીની અંદર વધુમાં વધુ 100 થી 150 મીટર ઊંડાણમાં કામગીરી કરી શકે છે। વધુમાં વધુ 100 કિલોગ્રામ વજન પણ ઊંચકીને બહાર લાવી શકે છે। અંડર વોટર સર્વેલન્સ રોબોટ છે જેને ડીપ ટ્રેકર કહી શકાય કે પાણીમાં 150 મીટર અંદર જઈને અને પાણીમાં 150 મીટર દૂર જઈને કોઈ પણ બોડીને ડિટેક્ટ કરી શકે છે અને રેસ્ક્યુ ઓપરેશન કરી શકે છે, જેથી કરીને અમારા અમદાવાદ ફાયર બ્રિગેડની જે ઇમરજન્સી વોટર રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે તેને ખૂબ જ સરળતા મળશે। ખાસ કરીને આનો મેઇન પર્પઝ છે કોઈ પણ બોડી જ્યારે પાણીની અંદર ના મળતી હોય, લોકેશન એનું ડિટેક્શન ના થતું હોય ત્યારે આ ડીપ ટ્રેકરને અમારી ટીમ સાથે લઈને અંદર જઈને વોટર રેસ્ક્યુ ઓપરેશન કરશે અને મેઇન એનો પર્પઝ છે ઇમરજન્સી વોટર રેસ્ક્યુ ઓપરેશન્સ, જે આપણી અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમને ખૂબ જ સરળતા મળશે। બેઝિકલી આ એક અંડર વોટર ROV છે, એમાં 4K કેમેરા છે, આ 150 મીટર સુધી અંદર જઈ શકે છે, એનો વાયર 150 મીટર છે અને 100 કિલોનું વજન ઉચકીને ઉપર લાવી જઈ શકે છે। તો કોઈ ઓબ્જેક્ટ છે કે કોઈ ડેડ બોડી છે કે કોઈ બી વસ્તુ છે કે જે ખોઈ ગયેલ છે કે જે શોધવાની છે તે આ મશીન મોકલી એને શોધી અને એમાંથી રિટ્રીવ કરી શકાય છે। આ ઉપર કંટ્રોલર છે એનું, એનાથી તમે એને ઉપર નીચે લેફ્ટ રાઈટ અને કેમેરાનો લાઈવ વ્યૂ જોઈ એને ઓપરેટ કરી અને ઉચકીને ઉપર લઈ જઈ શકો છો। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં રૂપિયા 6 કરોડના ખર્ચે બનાવેલ અદ્યતન લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે। CJ હોસ્પિટલ રોડ પર આવેલ લાઇબ્રેરી જર્જરિત બનતા તંત્ર દ્વારા 6 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું। આ લાઇબ્રેરી અદ્યતન સુવિધાયુક્ત બનાવવામાં આવી છે અને જેથી એક સાથે 250 વિદ્યાર્થીઓ કલાકો સુધી અહીં બેસીને શાંતિથી વાંચન કરી શકે। લાઇબ્રેરીમાં તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મોંઘા પુસ્તકો બહારથી ન ખરીદી શકે તે અહીં આવીને વાંચન કરી શકે છે। અલગ અલગ
55,000 જેટલા પુસ્તકો અહીં વાંચવા માટે મળી રહે છે અને હાલ પ્રાઇવેટ લાઇબ્રેરીમાં વાંચન માટે જવાનો ક્રેઝ છે ને ત્યારે આ સરકારી લાઇબ્રેરીમાં વિનામૂલ્યે વાંચન સુવિધા થકી અનેક યુવાનો પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. અત્યારે હું જીપીએસસી ની તૈયારી કરી રહી છું અને મારી સાથે ઘણી બધી વિદ્યાર્થીઓ મિત્રો અહીંયા સુરેન્દ્રનગર સરકારી જિલ્લા પુસ્તકાલયમાં આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. અહીંયાનો સમય છે સવારે 8 થી રાતના 8 સુધી. હું સૌ લોકોને એ કહેવા માંગુ છું કે આ જે સરકારી પુસ્તકાલય છે એમાં અમને પુસ્તકો પણ જે જીપીએસસી ની એક્ઝામના હોય છે જે બહાર અમે પરચેસ નથી કરી શકતા બીકોઝ ઓફ કે બહુ એક્સપેન્સિવ હોય છે એ બધા પુસ્તકો અમને અહીંયા અવેલેબલ થાય છે. જે જૂની લાઇબ્રેરી હતી એમાં એટલું સિટિંગ નહોતું પણ આ લાઇબ્રેરીમાં સિટિંગની વ્યવસ્થા પણ જાજી છે અને વિદ્યાર્થીઓ પોતાની તૈયારી સારી રીતે કરી શકે. અંદાજે 200-250 જણાનું સિટિંગ હશે જે શહેરની મધ્યમાં આવેલું છે તેથી બધાને સરળતાથી મળી રહે તેમ પણ છે. પહેલા તો સિટિંગ વ્યવસ્થાની બહુ ઓછું હતું, અત્યારે તો ઘણી વ્યવસ્થા થઈ ગઈ છે. પહેલા તો સિટિંગ અને ડેસ્ક ને બધું પાણીની વ્યવસ્થા, ટોયલેટની બધી વ્યવસ્થા અત્યારે ખૂબ સરસ થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો કે સાફ સફાઈની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ થઈ ગઈ છે. લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આણંદના વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ દ્વારા મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું. આ મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી જોખમી ફાસ્ટ ફૂડ છોડીને પ્રાકૃતિક રીતે પકવેલા પરંપરાગત ધાન્ય તરફ વળે તે છે. બહુ સરસ આપણા પરંપરાગત ચૂલ્હા પર બનાવેલા રોટલા છે. એવી રીતે આપણે તમે અહીંયા આવશો તો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રોજ સાંજે થાય છે જે આપણા જૂના પરંપરાથી ચાલતીને આવે છે. અહીંયા મોડર્ન તમને જોવા મળશે પણ બધું કેવું મોડર્ન મળશે જે જૂની પરંપરાને સંકેડેલું મોડર્ન મળશે. એટલે તમે સાથે મોડર્ન પણ થાઓ ને આપણી બધી પરંપરાને ચાલતા લઈને તમે મોડર્ન થાઓ. અમે માવઠા અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી છે. વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની શક્યતા છે. આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર પણ વધશે. અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી તાપમાન. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. आज का जो फोरकास्ट है 22 तारीख, आज आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं. इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में. इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है वो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है. इसमें येलो वार्निंग भी जारी किया है. अभी जो लघुत्तम तापमान है 24 घंटा में अभी कोई बड़ा बदलाव नहीं रहेगा. बुलेटिन में आटલું જ. રજા આપશો. નમસ્કાર.